નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભગવાન રામ લંકાથી સીધા અયોધ્યા નથી આવ્યા. શું તમે જાણો છો કે પુષ્પક વિમાન ક્યાં ક્યાં રોકાયું હતું? તો ચાલો જાણીએ આ વિડીયોમાં. દિવાળી ઉજવવા પાછળની લોકપ્રિય પૌરાણિક કથાઓમાં સૌથી મુખ્ય છે શ્રીરામનું અયોધ્યા આગમન. કથા એવી છે કે રાવણના વધ પછી શ્રીરામ પુષ્પક વિમાનમાં પત્ની સીતા સાથે અયોધ્યા આવ્યા હતા અને ભગવાનના આગમન પર લોકોએ દીપ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે પોતાની જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ પ્રિય માનનારા ભગવાન શ્રીરામ લંકાથી સીધા અયોધ્યા નથી આવ્યા, પરંતુ તેમનું પુષ્પક વિમાન તેના પહેલાં પણ અનેક તબક્કામાંથી પસાર થયું હતું. શ્રી રામચરિત માનસનું લંકાકાંડ. સૌથી અધિકૃત રામકથા લખનાર ગોસ્વામી તુલસીદાસે શ્રી રામચરિત માનસના લંકાકાંડમાં તેનું વિગતવાર વર્ણન કર્યું છે. શ્રી રામચરિત માનસ અનુસાર જ્યારે શ્રીરામ અયોધ્યા પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે સુગ્રીવ, નીલ, જામવંત, અંગદ, વિભીષણ અને હનુમાન ખૂબ જ દુઃખી થયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની મનની સ્થિતિને સમજીને ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ તેમજ તે બધાને પોતાની સાથે વિમાનમાં લઈ ગયા. રસ્તામાં શું થયું? બધા મુસાફરો નીચે બેઠા કે તરત જ વિમાને ઉત્તર દિશામાં ઉડાન ભરી. વિમાનની હિલચાલથી જોરદાર અવાજ આવ્યો અને બધાએ શ્રીરામના નારા લગાવ્યા. શ્રીરામ પ્લેનમાં હાજર સિંહાસન પર બિરાજમાન હતા. તુલસીદાસ લખે છે કે વિમાનને કારણે ઘણા સુકન છે. પરમ સુખદ ચલી ત્રિભિધ બિયારી, આગળ સરસરી નિર્મલ બારી, સગુન હોઈ સુંદર ચહુ પાસા, મન પ્રસન્ન નિર્મલ નભ આશા. અર્થાત 3 પ્રકારની ઠંડી, મૃદુ, સુગંધી હવા ફૂંકાવા લાગી. અતિ આનંદ આપે છે. સમુદ્ર, તળાવો, નદીઓ નિર્મળ થઈ ગઈ છે. ચારે બાજુ સુંદર સુકન થવા લાગ્યા છે. સૌના મન પ્રસન્ન છે. આકાશ અને દિશાઓ નિર્મળ થઈ ગઈ છે. એટલું જ નહીં, ભગવાન રામે આકાશમાંથી ઉત્સાહ સાથે સીતાને યુદ્ધભૂમિ બતાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે સીતાને જુઓ, અહીં લક્ષ્મણે મેઘનાદનો વધ કર્યો હતો. બીજી તરફ તેમણે નિર્દેશ કર્યો કે પૃથ્વી હનુમાન અને અંગદના માર્યા ગયેલા રાક્ષસોથી ઢંકાયેલી છે. પછી ત્રીજી તરફ ઈશારો કરીને કહ્યું કે કુંભકર્ણ અને રાવણ બંને ભાઈઓ જેમણે દેવતાઓ અને ઋષિઓને પીડા આપી હતી તેઓ અહીં માર્યા ગયા હતા. કહ રઘુબીર દેખું રન સીતા, લક્ષ્મણ ઇહા હિત્યા ઇન્દ્રજીતા, હનુમાન અંગદ કે મારે, રન મહી પરે નિશાચર ભારે, કુંભકર્ણ રાવણ દે ભાઈ, ઇહા હતે સરમુનિ દુઃખદાયી. આ પછી પુષ્પક વિમાન લંકા ભૂમિથી આગળ વધ્યા. વિમાન સમુદ્ર ઉપરથી પસાર થતાની સાથે જ શ્રીરામે સીતાજીને રામ સેતુ બતાવ્યો અને જણાવ્યું કે કેવી રીતે ભગવાન શિવની પૂજા અને સ્થાપના કર્યા બાદ પુલ બનાવવામાં આવ્યો અને વાનર સેના લંકા સુધી પહોંચી શકી. જ્યાં ભગવાન રામ રોકાયા હતા અને વિશ્રામ કર્યો હતો, તેમણે એ બધી જગ્યાઓ પણ સીતાજીને આકાશમાંથી બતાવી હતી. પુષ્પક વિમાન ક્યાં ઉતર્યું? ભગવાન શ્રીરામ પણ આકાશ માર્ગ પરથી બધું બતાવી રહ્યા હતા, પરંતુ ભારતની ધરતી પર પ્રથમ વખત જ્યાં વિમાને લંકાથી ઉડાન ભરી હતી તે અગસ્ત્ય મુનિનો આશ્રમ હતો. તુલસીદાસજી લખે છે, તરત જ વિમાન આવો, શિક્ષા કરનાર બનો જ્યાં તે ખૂબ જ સુખદ છે.
तुरत विमान तहाँ चली आवा, दंडक बन जह परम सुहावा। कुंभ जादी मुनि नायक नाना, गए रामो सबके अस्थाना। એટલે કે વિમાન જલ્દી જ સુંદર દંડક વન હતું ત્યાં પહોંચી ગયું. આ સ્થાન પર કુંભજ ઋષિ સાથે અન્ય ઘણા ઋષિઓ પણ રહેતા હતા. કુંભજ ઋષિનું એક નામ અગસ્ત્ય પણ હતું. રામે દરેક જગ્યાએ જઈ બધાના આશીર્વાદ લીધા. શકલ ઋષિનઃ સન પાઈ અસીસા, ચિત્રકૂટ આયે જગદીશા, તહ કરી મુનિહ કેરા સંતોષા, ચલા વિમાનું તહા હે ચોખા. દંડક વનથી પુષ્પક વિમાને ફરી ઉડાન ભરી અને હવે વિમાન સીધું ચિત્રકૂટમાં ઉતર્યું. તુલસીદાસે લખ્યું છે, ચિત્રકૂટ હાલના બુંદેલખંડ હેઠળ આવે છે. તેનો અડધો ભાગ મધ્યપ્રદેશમાં અને અડધો ઉત્તર પ્રદેશમાં આવે છે. ચિત્રકૂટમાં ભગવાનની રાહ જોઈ રહેલા ઋષિમુનિઓને તૃપ્તિ આપ્યા બાદ વિમાને ફરી ઉડાન ભરી સૌ પ્રથમ આકાશ માર્ગેથી યમુના નદીના દર્શન કર્યા, પછી ગંગાજીના દર્શન કર્યા અને સીતાને બંને નદીઓને પ્રણામ કરવા કહ્યું. જ્યાં આ બંને નદીઓ એકસાથે દેખાય છે તો સમજવું કે તમે સંગમની નજીક છો. મતલબ ભગવાને તીર્થધામ પ્રયાગની મુલાકાત લીધી અને સીતાજીને પ્રયાગનું મહત્ત્વ સમજાવ્યું. અહીંથી 14 વર્ષ પછી પહેલીવાર ભગવાને અયોધ્યાની મુલાકાત લીધી, નમન કર્યું અને અવધનો મહિમા સીતાને સંભળાવ્યો. આ દરમિયાન ભગવાનનું હૃદય ખુશ હતું અને તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ ભગવાન રામ સીધા અયોધ્યા ગયા ન હતા, પરંતુ પ્રયાગરાજમાં રોકાયા હતા. એટલે કે પુષ્પક વિમાન આ વખતે પ્રયાગમાં ઉતર્યા હતા. ભગવાને ત્રિવેણીમાં સ્નાન કર્યું, વાંદરાઓ અને બ્રાહ્મણોને દાન આપ્યું. અહીંથી ભગવાન રામે તેમના આગમનની પ્રથમ માહિતી અયોધ્યા મોકલી હતી. શ્રી રામે હનુમાનજીને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અયોધ્યા જવાનો આદેશ આપ્યો. પુની દેખું અવધપુરી અતિ પાવની, ત્રિવિધ તાપ ભવરોગ નશાવની. ભરતને જણાવો કે હું સુરક્ષિત છું અને સમાચાર લઈને પાછો આવું છું. આ પછી ભગવાન ઋષિ ભારદ્વાજના આશ્રમમાં ગયા અને ત્યાં ઋષિ પાસેથી આશીર્વાદ લીધા. આ પછી પુષ્પક વિમાને ફરી ઉડાન ભરી. વિમાનનું આગલું સ્ટોપ નિષાદરાજ હતું. નિષાદરાજ કિનારે આવ્યા ત્યાં સુધીમાં વિમાન ગંગા પાર કરીને ગંગાના આ છેડે ઉતર્યું. સીતાજીએ ત્યાં ગંગાજીની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા. એટલામાં નિષાદરાજ પણ ત્યાં પહોંચી ગયા અને ભગવાનના ચરણોમાં પડ્યા. ભગવાને ભરત જેવા નિષાદરાજને સ્નેહથી અપનાવ્યો. હવે અયોધ્યા પહોંચવા માટે માત્ર એક જ દિવસ બાકી હતો. પછીની વાર્તા ઉત્તરકાંડમાં મળે છે, જ્યાં ભરતજી વિચારી રહ્યા હતા કે ભગવાન મને ભૂલ્યા નથી. ત્યાર પછી હનુમાન વિચલિત થઈને ભરત પાસે પહોંચ્યા અને તેમને શ્રી રામની કાર્યક્ષમતા અને પરત આવવા વિશે જાણ કરી. પાછા ફર્યા પછી હનુમાન શ્રી રામ પાસે આવતા જ પુષ્પક વિમાન ફરી ઉપડ્યું. તુલસીદાસજીએ એક જ ટુકડામાં બધું કહી દીધું. શો ભરત ચરણ સિરુ નાય તુરિત, ગયું કપી રામ પહી, કહી કુશલ સબ જાઈ, હરસી ચલેવું પ્રભુ જાન ચઢી. ભગવાને આકાશના રસ્તેથી પોતાના શહેર વિશે બધાને કહ્યું અને એ પણ કહ્યું કે અવધપુરીને વૈકુંઠ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. શહેર જ્યાં ઉત્તરમાં સરયુ નદી વહે છે ત્યાંના લોકો પણ મને ખૂબ વહાલા છે. એમ કહીને
પ્રથમવાર પુષ્પક વિમાન અયોધ્યામાં ઉતર્યું. વિમાનમાંથી ઉતર્યા પછી ભગવાને પુષ્પકને કુબેર પાસે પાછા જવાનો આદેશ આપ્યો. પુષ્પક પણ ભગવાનના કામથી ખુશ હતો અને તેના દૂર જવાથી દુઃખી હતો. આ સ્ટોપ કહેવાનો અર્થ એટલો જ હતો કે શ્રીરામ જ્યાં પણ ગયા, જ્યાંથી તેમણે લીધેલા તમામ સહકારનો આભાર વ્યક્ત કરીને પાછા ફર્યા. વિજયના આનંદમાં ડૂબવાને બદલે સીધા તમારા ઘરે જાઓ. ભગવાન રામનું આ પાત્ર આપણને શીખવે છે કે આપણે કૃતજ્ઞ બનવાથી બચવું જોઈએ. મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.